ચૂંટણી પહેલા નવસારીના બિલીમોરા ભાજપમાં પણ ભડકો ભાજપમાંથી ટિકિટ ન મળતા નારાજ કાર્યકરો અપક્ષ અથવા તો કોંગ્રેસના શરણે બિલીમોરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંધ્યા પટેલ કોંગ્રેસમાં જોડાયા ભાજપમાંથી પાલિકા પ્રમુખ રહેલા સંધ્યા પટેલની કોંગ્રેસમાંથી ઉમેદવારી ટિકિટ ન મળતા અન્ય નેતાઓની પણ અપક્ષ ઉમેદવારી બિલીમોરામાં ચૂંટણી દરમિયાન बीजेपी कार्यकर्ता छूँ અને 2013 થી 2015 સુધી હું પ્રમુખ પદે હતી બિલીમોરા નગરપાલિકામાં અને ત્યારબાદ પણ હું સફળ કાર્યકર્તા જ રહી છું પણ આ વખતે જ્યારે મેં ટિકિટ માંગી તો મને ટિકિટ આપવામાં આવી નથી અને એનું કારણ એટલું જ છે કે ઉપરથી એવું જાણવા મળ્યું છે કે આ બેન 2-3 વર્ષથી પાર્ટીમાં સક્રિય નહીં હતા તો સક્રિય નહોતી એ વાત બરાબર છે પણ એની પાછળનું રીઝન જાણવાની આ લોકોએ કોશિશ નથી કરી મારી સાથે કે મને કોઈ વખત પૂછવામાં નથી આવ્યું કે બેન તમે કેમ નથી આવતા એટલે આ લોકોએ આ રીઝન કદાચ એ કરીને મને મારી ટિકિટ એ લોકોએ કાપી છે બરાબર અને એટલા માટે થઈને પછી મને એવું લાગ્યું કે આટલું આપણે આ પાર્ટીમાં ઘસાયા છીએ કામ કરતા છીએ 1997 થી પાર્ટીમાં જોડાયેલા છે અને ત્યાર પછી બી જો આપણી કદર ના થતી હોય એટલે પછી મેં એવો નિર્ણય લીધો કે મારે અપક્ષ ફોર્મ ભરવું છે એટલે મેં ગેરહાજર હતી એનું કારણ મારી હેલ્થ બરાબર નથી મને એક વખત હાર્ટ એટેક આવી ગયેલો એટલે મેં થોડુંક ડ્રોપ કરી દીધું કે અત્યારે નથી હવે કંઈ કરવું કે નથી જવું મેં થોડીક સક્રિય થઈ ત્યારે પછી હવે આ લોકોએ મારી સાથે આ વસ્તુ કરી એટલે મને એ વાતનું દુઃખ છે કે આટલું કરવા છતાં બી જો એવું કરતા હોય તો પછી કોઈ મતલબ નથી ને સાથે ચાલવાનો એટલા માટે મેં વોર્ડ નંબર 9 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને વોર્ડ નંબર 7 માંથી મેં કોંગ્રેસનું ફોર્મ ભર્યું છે।